हेलो यस डॉक्टर मीराज बोलू छू जी सर एक काम करो તમે મને એડ્રેસ મોકલી આપો હું આવું છું કોઈ એમરજન્સી નથી ને ઠીક છે હા May I come in? Doctor. आंटी हाथ आपो જો તમારા મમ્મી બીમાર છે આઈ મીન એમને કફ હોય એવું મને લાગે છે થોડી ઘણી બીમારી વધારે પણ છે તમે એમની દવા લીધી છે કે નહીં કાંઈ જો તમે દવા ન લીધી હોય ને તો હું અત્યારે જ લખી આપું છું ફટાફટ જઈને દવા લઈ આવું અરે બેટા આ ડોક્ટર કઈ પૂછે છે બોલ તું બોલ ને તમને કહી રહી છું સંભળાય છે તમને આ તમારા મમ્મી બીમાર છે તો તમે આટલા દિવસથી કરતા શું હતા દવાઓ લેવી જોઈએ એમને બહાર લઈ જવા જોઈએ આંટી યુ ડોન્ટ વરી હું એમને સમજાવી દઈશ કઈ નહીં લો ફટાફટ આ દવા લઈને આવો ત્યાં સુધી હું અહીંયા બેઠી છું ઓ બેરા સાંભળે છે કે નહીં ક્યારની બોલે જાઉં છું ધ્યાન નથી પડતું સોરી પોતાની માં બીમાર છે અને ધ્યાન પણ ક્યાંય છે જો ફટાફટ જા અને આ દવાઓ લઈ આવ હા અને ફેર ના પડે ને તો હોસ્પિટલે આવી જજો કેવા લોકો મળે છે થેન્ક યુ બેટા આ દવા લેવા જાઉં છું હા મને પાણી તો પીવડાવતો જા પણ તમને બહુ તરસ લાગી છે કોણ આપું છું ત્યારે તરસ લાગતી હતી હવે તો અરે ભાઈ આવી ગયો તું અરે ભાઈ એટલું બધું શું અર્જન્ટ હતું હું ભાગતો આવ્યો અરે ભાગતો સારું કર્યું તું આવી તો ગયો અરે પણ વાત શું છે શું થઈ ગયું કોઈ માર્યો નથી ને અરે ના આવે તો શું છે યાર આટલો અર્જન્ટમાં દેખાય છે કઈ લાલ થઈ ગઈ છે રાત્રે જાગવાનું ઓછું કર દેખાતું નથી તને અંદર બીજું કઈ આંખમાં ચમક દેખાય છે અલગ હા કોઈ છે ને આજે કોહિનૂર જોઈ લીધો છે તું લંડન ગયો તો લંડન એ કોહિનૂર ની વાત નથી કરતો નહીં યાર કઈક સમજ પડે એવું બોલ ને યાર કોહિનૂર જોયો છે લંડન ગયો નથી મારી આંખોમાં જો યાર આવી રીતે ખબર પડતી હશે કઈ મેં ડોક્ટર ને જોઈ શું ડોક્ટર હતી ડોક્ટર નું નામ કોહિનૂર છે નામ નથી યાર આદિ તારી તબિયત ખરાબ હોય તો તું છે ને મગજના ડોક્ટર ને બતાવ મમ્મીની તબિયત ખરાબ હતી એટલા માટે મેં ડોક્ટર ને બોલાવ્યા હતા ડોક્ટર લેડીઝ હતા અને જે ડોક્ટર હતા તું વાત જવા દે હું તો ખબર નહીં મમ્મીની બીમારી અને મને તો કઈ યાદ જ નહોતું હું તો ફક્ત એને જોવામાં જ હતો અને મને લાગે છે કે નંબર છે ડોક્ટર નો છે ને હું વાત કરું હે ભાભી થાય તારી અચ્છા એટલું બધું સિરિયસ છે પ્રેમ થઈ ગયો છે મને પહેલી જ નજરમાં પેલી જ નજરમાં પ્રેમ થઈ ગયો હા પાક્કું થઈ ગયું છે કે હું લગ્ન કરીશ ને તો એ ડોક્ટર સાથે બાકી નહીં તો લાગે છે કે ડોક્ટર હશે મસ્ત ભાભી હશે મસ્ત એમ હા
હવે બરાબર બોલ. તો હવે પણ હવે એ ડોક્ટર છે ને તને તો ખબર છે હું નોકરી કરું છું તો કઈ રીતના મતલબમાં હવે મુલાકાત હું છું ને, તું શું કરીશ? આમ તાર ફ્રેન્ડ એના માટે તોય મળવું છે ને તારે, મળવું છે ને તારે. તું એક વખત હા પાડ ને મળવું છે ને તારે, તું કે બોલ મળવું છે. હા મળવું છે, હા મળવું છે. ચાલ આ તો મળાવી દઈએ. કઈ રીતે મારી પાસે બધી વસ્તુના પ્લાન હોય. પ્લાન? હા સાંભળ, ખરેખર? અરે વાહ, શું પ્લાન છે? આવો. જો મમ્મી સવારના સૂતા છે, ખબર નહીં કેમ. ઓઢેલું રહેવા દેજો, કેમ કે બહુ ઠંડી લાગતી હતી એમને, એટલે મેં એમને કીધું છે કે આ બામ લગાવીને સુવડાવ્યા છે. કોઈ વાંધો નહીં, પણ ચેક નહીં કરું તો દવા કેવી રીતે આપીશ? એ વાત પણ સાચી, પણ હું શું કહું છું, આ તમે મતલબમાં બહુ સારું કામ કરો છો કે બધાને ઘરે આવીને મતલબમાં મદદ કરવી. આ એક સારી વાત કહેવાય. થેન્ક યુ સો મચ. એ તો મારી જોબ છે ને, હું ડોક્ટર શું કામ બની છું? લોકોની સેવા કરવા માટે. પણ પહેલા હું તપાસ કરી લઉં. ખરે મારી વાત તો સાંભળો. તમે હોશિયાર પણ બહુ છો. મતલબમાં ક્યાં રહો છો? કેવા સવાલ કરો છો તમે? અહીંયા બીમાર માણસ પડ્યું છે, એની સેવા કરવાને બદલે તમે મને સવાલ પૂછી રહ્યા છો. પ્લીઝ મને ચેકઅપ કરવા દેશો પહેલા. જરૂર નથી. અત્યારે સૂતા લાગે છે મમ્મી, મને એમ છે કે 5 મિનિટ ખમો ને, હમણાં જ એમની ઊંઘ ઉડે ને પછી તમે ચેકઅપ કરો તો સારું. જો એમની તબિયત વધારે ખરાબ લાગે છે, અવાજ પણ ચેન્જ થઈ ગયો છે આખો. વધારે તાવ હશે તો હેરાન થઈ જશો ને. પ્લીઝ હા, મને હાથ ચેક કરવા દો. ઠંડી લાગી રહી છે એટલે હું કરે છે. મમ્મી હાથ આપો. લો ચેક કરી લો. હાથ જ તે, કારણ કે હાથમાંથી તમે બધી તપાસ કરી શકો ને. પણ આટલું જોર કેમ કરે છે સામે? મમ્મીમાં તાકાત આવી ગઈ છે ને. આવ તો જોશ. ખબર નહીં કેમ જ્યારથી તાવ ચડ્યો છે ને ત્યારથી મમ્મી બળુકા થઈ ગયા છે. અરે આ પણ બેટને ચૂપ એક રહેશો? સાથે ઊંચો કરી લે છે ક્યારેક તો. ક્યારની તમે આ અડતી ફરતી વાતો શું કામ કરો છો? તમારા મમ્મીને મનાવો કે મને ચેકઅપ કરવા દે એટલે હું દવાઓ લખી આપીને જાઉં અહીંયાથી. આંટી જો હું તમારું ચેકઅપ કરવા માટે આવી છું, ડોક્ટર છું. આંટી મને લાગે છે કે આપણે બહાર જઈને વાત કરીએ. પાછા સૂઈ ગયા લાગે છે. થોડીક વાર ચા બનાવું? તમને ચા ભાવે છે? અરે ભગવાનનું ચા પીવા નથી આવી. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મારે કેટલા બધા દર્દીઓને ઘરે બધાને દવા દેવા જવાનું હોય. હું ડોક્ટર છું. નામ શું છે તમારું? મીરા. હવે આપણે ચેકઅપ કરીએ. આંટી જો હું તમને રહેવા દો ને. હા આપણે ક્લિનિક પર જ હું લેતો આવીશ મમ્મીને. અત્યારે તમે જઈ શકો. આ કોણ છે દીકરા? આંટી તમે અહીંયા છો તો પપ્પા છે તમારા? ના 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 મમ્મી દો મમ્મી, બે મમ્મી, બે માં. મમ્મી Shut up. તું ક્યારે આવી ગઈ? હા હું તો અરે આદિએ કહ્યું હતું. અરે શું છે? આંટી તબિયત કેવી છે હવે? સારી છે. બહુ સારું લાગે છે ને? તમને જોયા પછી ખરેખર તમારી પાસે કોઈ કામ ધંધો છે કે નહીં? મસ્તી મજાક કરે ત્યાં સુધી વાંધો નહીં, પણ આટલી મોટી ગેમ રમવાની? આંટી તમારા છોકરાને સમજાવીને રાખજો, હવે બીજી વાર આવી મસ્તી ના કરે. ટાઈમ વેસ્ટ કર્યો મારો ખોટે ખોટો. સોરી. જુઓ છોડા. મીરાજી, તમને મેં કીધું તું ને ઘરે વહેલા નહીં આવતા. ભગવાન પણ તમારાથી નારાજ થઈ ગયો હશે કે 5 મિનિટ પૂજા કરી નથી કે આવતા રહ્યા. બધું જ બગાડી નાખ્યું. પણ આવું નાટક કરવાની તારે હું જરૂર હતી? સમજતો જ નથી. બોલીશ કે નકરો ગુસ્સો જ કરીશ? તામિની અત્યારે હું વાત કરવાના મૂડમાં બિલકુલ નથી, સમજી? ચૂપ બેસ. તો આવી શું કામ અહીંયા? વાત કરવા? વાહ, વાત કરવા આવી છે ને વાત કરવાનો મૂડ નથી તને? તને ખબર છે આજે કેવું થયું? મન
મને ખબર છે ને કેવું થયું. તને કેવી રીતે ખબર? તો બુદ્ધિ વગરની. હું હાજર ના હોય તો મને કેવી રીતે ખબર હોય? હું તારી સાથે ના હોય તો મને કેવી રીતે ખબર પડે કે શું થયું છે? તો પૂછતી કેમ નથી કે શું થયું છે? ફ્રેન્ડ છે કે દુશ્મન છે? ક્યારની ગુસ્સો કરું છું પણ પૂછશે ને. કેમ ગુસ્સો કરે છે? મારી વાલુડી, મારી કુકુ, મારી બુકુ. બસ બસ, વાત જાણવી છે ને તો સીધે સીધું પૂછ. આજે એક પેશન્ટ ના ઘરે ગઈ હતી, તે હા. મારી સાથે મોટો દાવ રમાઈ ગયો. ધાવ એટલે તને રમત રમવા ત્યાં બોલાવી હતી? ત્યાં પેશન્ટ હતું જ નહીં. પેશન્ટ જ નહોતું. મને સમજાય ને એ રીતે બોલ. બેઝિકલી એવું થયું કે મને કોઈનો ફોન આવ્યો, રેન્ડમલી ફોન હતો એટલે મેં ઉપાડીને વાત કરી કે મારા મમ્મી બીમાર છે મેડમ, જલ્દી ઘરે આવો. હું એમના ઘરે ગઈ, એના મમ્મી સૂતા હતા. મેં ચેક કરવાની કોશિશ કરી તો ચેક કરવાની ના પાડી, અને જ્યારે ચેક કર્યું ને ત્યારે મમ્મી નહોતા. ભૂત હતું? એ છોકરો છે ને મારી સાથે પ્રેન્ક કરતો હતો. પ્રેન્ક? તારી સાથે શું કામ આવું કરે? એક જો તો સવાલ છે મારો, આ તો મતલબ આવું પહેલી વાર ક્યારે થયું તારી સાથે? આ પહેલી વાર છે. તારીખ લખવાની છે. અરે ડોબી એમ નથી કહેતી, મતલબ કોઈ સેમ પેશન્ટ હતું કે સેમ વ્યક્તિએ ફોન કર્યો હતો? યસ, અઠવાડિયા પહેલા ફોન આવ્યો હતો. એ આંટીનું ચેકઅપ કરવાનો હતો, એમના દીકરાએ ફોન કર્યો હતો, અને આજે પણ એ જ હતો એમનો દીકરો. લુખ્ખો, નાલાયક. સમજી ગઈ બોસ, હું બધું જ સમજી ગઈ. જેમ કે એમ કે બની શકે ને કે એ છોકરો તને પસંદ કરતો હોય. માય ફૂટ. હવે બીજી વાર આવું કરશે ને તો માથું ફાડી નાખીશ, અને તું બોલીશ ને તો તને પહેલા મારીશ, સમજી? બાય ધ વે, છોકરો કેવો હતો? હીરો જેવો. ઓ માય ગોડ, હી વોઝ લુકિંગ સો ફેબ્યુલસ. લગ્ન કરવા છે તારે? બોયફ્રેન્ડ બનાવવો છે? તો શું કામ પૂછે છે? તારા માટે કે કદાચ એ છોકરો તને પસંદ કરતો હોય ને તું પણ પસંદ કરે તો કેવા થાય ને? હશે કુલ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ. તારી પાસે ઇન્સ્યોરન્સ છે? નહીં. તે વીમાનું ચાલુ કર્યું? મર્ડર કરવાનું વિચારું છું. મોડું થઈ ગયું છે, મને ભૂખ લાગી છે. ચાલ ને ભાઈ. પણ મને લાગે છે ડોક્ટર કોઈનું ઓપરેશન કરતા હશે. મીરા, સમજવાની કોશિશ કરું. આવું છું ને બેન. એક મિનિટ. કોની સાથે વાત કરો છો? ફોન કરું. આ તમે કોણ છો? આ મીરા કોણ છે? છોકરી. ડોક્ટર મીરા? મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હે? ઓ, અરે વાહ, કામ પેલા થઈ ગયું. માંજરી આંખો વાળા. હા, જુઓ ને, એક કામ હતું નાનકડું, એવું કરી આપશો? તો કરી નાખો. હું કરી આપું. શું કામ? મારા મામાના દીકરાઓ છો તમે? ઓ, ડોક્ટર મેડમ સાથે એક મુલાકાત કરવી છે. હા તો કરી આવો. એમ થઈ શકે એમ નથી, કારણ કે એ થોડાક ગુસ્સામાં છે મારાથી. ગુસ્સામાં છે? હા. શું કામ? મારાથી એટલે આ નથી, આ કઈ નહીં. એમાં એવું થયું ને કે શું છે કે બીમાર બીજું કોઈ હતું ને, ખોટું બીમાર બતાવીને આમ કરીને હવે મને એને આમ કરી સુડાઈ બસ. દીધો. હું સૂતો હતો ને તો ત્યાં ખોલ્યું. ખબર પડી ગઈ મને. આ તમે બે પહેલા જ નબાવટ છો ને. મીરાને ખોટો ફોન કર્યો હતો, એને મળવા બોલાવી હતી, કીધું હતું કે ઘરમાં એક બીમાર વ્યક્તિ છે. હાઈલા પેપરમાં, મતલબમાં આટલી બધી ન્યૂઝ ફેલાઈ ગઈ આપણી. કીધું ને બેસ્ટ ફ્રેન્ડ છે મારી. તમને શરમ નથી આવતી? આવી રીતે ડોક્ટરને હેરાન કરો છો. આવે છે. હેરાન નહીં, સમજાવ ને. પણ આ મારો મિત્ર છે, તમે કેમ તમારા મિત્રનું ખેંચો છો? એમ બચારો મને સાથ આપતો હતો, કારણ કે તમારા ડોક્ટર મેડમને જ્યારે પહેલી વાર મેં જોયા ને ત્યારથી મને શું હે? દૂર રહેજો એનાથી, સમજી ગયા બને? દુખાવો થાય છે એમ કે છે. ત્યારથી મને મતલબમાં તકલીફો થતી હતી, એટલે મેં મારા માટે જ મારે એક મને વિશ્વાસ ન આવે. પર્સનલ તમારા બંને તો જરાય નહીં. અને હા, હવે આજ પછી મળવાની કોશિશ કરી છે ને તો સાચે જ મીરા પાસે જવું પડશે. પૂછો કેમ? કેમ? તમારા હાથ પગને ટાંટિયા ભાંગી નાખીશ. હાથ પગના ટાંટિયા અલગ અલગ
ફ્લો મેં બોલાઈ જાય ને ભાઈ. તો ચાલશે, પણ એ ક્યારે નીકળશે? અમે ક્યારના ઘડિયાળ જોઈને રાહ જોઈને થાક્યા. નહીં કહું, અને હમણાં જઈને એને કહી દઉં છું કે તમે લોકો એની રાહ જુઓ છો. ના 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 ના, એવું નહીં કહેતા, નહીં તો આવશે નહીં ને ચલો જાઓ અહીંયાથી, બહુ હેરાન કરી લીધી એને. પણ નીકળશે તો ખરા ને, અહીંયા મળી લેશું. ઠીક છે, હું પણ જોઉં છું કે તમે લોકો કેટલી રાહ જોવો છો. ના પાડી દઉં છું કે બારી જ ના નીકળે. બિચારી એક ડોક્ટર હતી, એને આવી રીતે હેરાન કરી તમે. પણ માફી માંગવા તો આવ્યા છીએ ને હવે. અમને ખબર છે કે અમારાથી ભૂલ થઈ ભૂલ થઈ ગઈ ગઈ છે. આ જુઓ, આ બિચારો માસૂમ છોકરો માફી માંગવા આવ્યો છે અને તમે લોકો આવી રીતે વાત કરો છો. માફી. નહીં મળે. હા, તમે નિર્ણય ફાઇનલ છે. ફાઇનલ. ચાલ ભાઈ ચાલ, છોડ તો. સાંભળી લેજે, તારી ડોક્ટરને પતાવીને રહીશું. એમ ક્યાંથી પટાવતા હતા? પટાવીને રહીશ. હાય ડોક્ટર, યાદ છે બીમાર? હા હા, તમને કેવી રીતે ભૂલી શકું? બધું જ યાદ છે. હા. ખસો. એક મિનિટ, પણ મારે વાત કરવી છે તમારી સાથે, કામ છે મારે. જલ્દી બોલો, શું છે? એકચ્યુઅલમાં છે ને, એક બહુ ઇમરજન્સી કેસ આવ્યો છે. એમરજન્સી છે? બહુ જ ઇમરજન્સી છે. હા તો વાંધો નહીં, ચલો ફટાફટ. હા, પણ પેલા તમારે એની કન્ડિશન તો સાંભળવી પડશે ને. અરે પણ એમરજન્સી હોય તો કન્ડિશન સાંભળવાની હોય. હું ત્યાં જઈને જોઈ લઈશ ને. પણ મેમ, એક મિનિટ, તમે મને સાંભળી લો પ્લીઝ. મારો એક મિત્ર છે, એને છે ને હાર્ટનો પ્રોબ્લેમ થઈ ગયો છે. એ દિવસ રાત છે ને આમ પકડીને જ બેઠો રહી છે. ઓહ, એને છે ને એક ડોક્ટર સાથે પ્રેમ થઈ ગયો છે. શું? એને એ ડોક્ટરનું નામ છે એક ને. મિનિટ, હું ડોક્ટર છું. આ પેલા બાબા નહીં કે તંત્ર વિદ્યા કરીને એ લોકોને ભેગા કરી દઈશ. મારું કામ હોય તો બોલો, ને મને જવા દો. તમે જ કરી શકો એમ છો. મારા મિત્રનો ઈલાજ ફક્ત ને ફક્ત તમે જ કરી શકો એમ છો, કારણ કે મારા મિત્રને તમે જ ગમો છો. શું? હી લવ્સ યુ. શું બોલે છે? એનું ભાન છે તને? એ તમને પ્રેમ કરે છે ભાભી. ભાભી, તમાચો મારી દઈશ હમણાં. જો તમારે મને મારવું હોય તો મારી લો, પણ મારા ભાઈને આ પાડી દો. હા પાડી દો એમ? હા, એ તમારા જેવા લુખ્ખા તત્વોને બીજું કઈ કામ છે કે નહીં? એ પ્રેમથી વાત કરું છું તો હોશિયારી નહીં કરવાની. નહીતર એ મારો ભાઈબંધ છે ને, મારા ભાઈથી પણ વિશેષ છે. હમ, એને જો દુઃખ થયું ને તો તને પણ નહીં છોડું. તો શું કરી લઈશ? એ તો હું પછી બતાવીશ. અત્યારે હું તને એક જ વાત કહું કે મારો ભાઈબંધ તને પ્રપોઝ કરે તો એને ના ન પાડતી, નહીતર હું ફરીથી આવીશ ને. આ સાંભળી લે વખતે ઓય, તું અને તારો ભાઈબંધ ગમે એટલી મોટી તોપ હોય ને તો પણ મને કોઈ ફરક નથી પડતો. સાલા લુખ્ખાઓ, શરમ નથી આવતી? એક તો હું ડોક્ટર છું, ઉપર જતા હું કોઈની દીકરી છું, કોઈની બેન છું. મારી સાથે આવી વાત કરતા વિચાર કરવો જોઈએ તારે. અને કહી દેજે તારા ફ્રેન્ડને, મરી જઈશ ને તો પણ એની સાથે લગ્ન તો નહીં જ કર. એ તો હવે થશે જ. હવે તો કરાવીને રહીશ. તેરે નામ જોયું છે ને, ઉપાડી જશો. યુ વિશ. જલ્દી કર. હા પાડી દઈશ. જાણે આ લોકો મારી પાછળ શું કામ પડ્યા છે? થી વગર ના. રોનક, ખબર નહીં કેમ હા ડોક્ટર મારી ફિલિંગ સમજી શકશે કે નહીં? જો ભાઈ, મારી વાત માને ને તો ભૂલી જાય ને. ભૂલી જા. અરે એ છોકરી મને તારે લાયક નથી લાગતી. બહુ એટીટ્યુડ છે એનામાં, ઈગો. એને તને મારે ખબર. હા, તું મારી કરતા વધારે એને ઓળખવા લાગ્યો છે. અરે વાત કરે છે એની સાથે. ના ના, એ જોતા જ ખ્યાલ આવી જાય. એ ફેસ જોઈએ ને ત્યાં ખબર પડી જાય કે આનામાં કેટલો ઈગો હશે. મને નથી લાગતું કે તારે હવે છે ને આગળ વધવું જોઈએ. પ્લીઝ. જો ખબર નહીં કેમ હું ભૂલવાની કોશિશ કરીશ ને તો પણ ભૂલી નહીં શકું. હજી સુધી હું એને પૂછી નથી શક્યો, પણ મને મન તો થાય છે કે એકવાર એને ફ્રેન્ડશિપ માટે તો પૂછી જ લઉં. અરે છોડ ને, ફ્રેન્ડશિપ કરીને શું કરવાનો? છેલ્લે દિલ તૂટશે, ના પાડશે તો પેલું. એના કરતા હું તને રેડીમેડ ગર્લફ્રેન્ડ અપાવું તો? મારે કોઈ નથી જોતી. અરે વાત તો સાંભળ. નથી જોતી. અરે પેલી કોલેજ વાળી રિંકલ તારા વિશે પૂછતી હતી. રિંકલ ટિંકલ બિંકલ બધી ગઈ તેલ લેવા. તારો નંબર માંગતી હતી. ડોક્ટરની સામે કોઈ ના આવી શકે. અરે સારી છોકરી છે, એકવાર મળતો ફ્રેન્ડશિપ કરી લે. નથી કરવી. અરે ખરી ફ્રેન્ડશિપ તો ડોક્ટર સાથે જ. અરે યાર, ડોક્ટર લોહી પીતું છે. ડોક્ટર તું બીમાર પડી ગયો ડોક્ટરની વાતો કરીને, ને મારું મગજ પણ ખરાબ કરી નાખ્યું છે. મને એવું લાગે છે કે આમને આમ ચાલશે તો થોડા દિવસ પછી મારે ડોક્ટર પાસે જવું પડશે. માથામાં દુખાવો રહી છે કન્ટિન્યુઅસ.
ડોક્ટરના પ્રેમ માટે તું આટલું ના કરી શકે? અરે બીજું માંગ્યું શું છે મેં તારી પાસે? હા, એક વસ્તુ ખાલી માંગી રહ્યો છું કે હું એક છોકરીને પ્રેમ કરવા લાગ્યો છું, બસ. ભગવાન પાસે એટલી પ્રાર્થના તારે કરવાની છે, તારે બીજું કઈ નથી કરવાનું. તું બીજું એમ પણ કઈ કરી શકે એમ નથી ને? હા, એટલે તું રહેવા દે ને. ઓ ભાઈ ઓ, તારાથી કઈ થતું નથી તો મને શેનો સંભળાવે છે? જા, એટલી હિંમત હોય તો જઈને પ્રપોઝ કરે ને મનાવી લે. જા, પટાવી લે. હા, મનાવી લઈશ અને પટાવી પણ લઈશ. હા હા, રમેશ કાકાને અત્યારે શું? હાલો, શું કહો છો કાકા? ક્યારે? હું હમણાં જ ઘરે આવું છું. હા, તમે ધ્યાન રાખજો. હું બસ પહોંચ્યો, સમજો તમે. હા, મમ્મીની પાસે જ રહેજો તમે, કઈ દૂર નહીં જતા. હા, શું થયું? રોનક, તું જલ્દી ઘરે પહોંચ, હું ડોક્ટરને લઈને આવું છું. હા, મમ્મીને કઈક તકલીફ પડી છે. હા, જલ્દી જા, તું ઘરે જા. હા, હું ઘરે જાઉં છું. હા, ફોન કરજે. હા. અરે યાર, ક્યાં ગયા છે બધા? રમેશ, કેટલી વાર કહ્યું છે કે ગાડી આવી રીતે પાર્ક નહીં કરો, જ્યાં ત્યાં છોડી દેવાની. કેવી રીતે કાઢીશ ગાડીને પાર્કિંગ માંથી? અહીંયા શું કામ? મેડમ, જલ્દી ચાલો. હા, મારા મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે. એક મિનિટ, તમારા લોકોને કેટલી વાર બીમારી આવે છે? થોડી વાર તું બીમાર હોય, થોડી વાર તારો ફ્રેન્ડ બીમાર હોય, ને હવે તારા મમ્મી. અરે મમ્મીને તો આ વાતથી દૂર રાખો. જો તે દિવસ માટે સોરી, પણ અત્યારે સમય નથી કે હું તમારી સાથે વધારે વાત કરી શકું. તો શું કરું? હા, તું જેમ કે મારી સાથે ચાલતી થઈ જાઉં? બિલકુલ નહીં. તારા મમ્મીને મજા ન હોય ને તો જા, આ દુનિયામાં ઘણા ડોક્ટર્સ છે, હું એક જ નથી. નીકળ, ચાલ. અરે, તમે ડોક્ટર થઈને આવું કેવી રીતે કરી શકો? તમે નજીકમાં અહીંયા રહો છો અને મારી આટલી મદદ નહીં કરી શકો? નહીં કરું. હું ખોટા માણસોની કોઈ મદદ નથી કરતી. અરે તમે લોકો તો મને મેન્ટલી ટોર્ચર કરી નાખી છે યાર. હું ડોક્ટર છું પણ મને ડોક્ટર જેવું કઈ ફીલ નથી થતું. હું ખોટો નથી, હું સાચું કહી રહ્યો છું. તો હું શું કરું? કેટલી વાર કહું નહીં આવું? અરે સમજો પ્લીઝ, તમારે મારી મદદ કરવી જ પડશે. હવે પછી હું ક્યારે તમારી હેલ્પ નહીં માંગુ. કરવી જ પડશે એટલે? હા, નહીં તો તું મને હાથ પકડીને લઈ જઈશ, જબરજસ્તી કરીશ મારી સાથે? ના, પણ જો મોડું થઈ જશે તો ખબર નહીં. મારા મમ્મીની તબિયત વધારે ખરાબ છે. આઈ ડોન્ટ કેર. નીકળ, ચાલ ફટાફટ. નહીં જાઓ, હું તમને લઈને જ જઈશ. તમારે મારી સાથે આવવું જ પડશે. અને પ્લીઝ, તમે ચાલો ને મારી સાથે. સાથે લઈ જઈશ, સાથે લઈ જઈશ. સાલા નફટ, કેટલી વાર ના પાડું કે હું તારી સાથે નહીં આવું? ચાલ નીકળ અહીંયાથી. ભગવાન, ખબર નથી પડતી કે આવા લુખ્ખા લોકો કેટલાક છે આ દુનિયામાં. અરે જીવવાનું આરામ કર્યું છે યાર તમે મારું. જ્યારે હોય ત્યારે આવી જાઓ છો. હવે બીજી વાર મારી સામે આવ્યો છે ને તો સાચું કહી રહી છું, પોલીસ કમ્પ્લેન કરીશ. અને કાં તો પછી છે ને તારા જેવા બીજા લુખ્ખાઓને બોલાને ટાટિયા ભંગાવી નાખીશ. સ્ટુપિડ. રમેશ ક્યાં મરી ગયો છે? હાય પેપ્સ. હાય. કેમ અચાનક ટપકી? અને ફોન કેમ નથી ઉઠાવતી? બસ મને એવું થયું કે તને મળી આવું. તારા માટે એક ગેસ્ટને પણ લઈને આવી છું. કોઈ છે જે તને મળવા માંગે છે. અચાનક ક્યારેય પણ કોઈ પણ ગેસ્ટ આવી જાય, કઈને તો અવાય ને. કઈ ડ્રિંક્સ લઈ આવીને રાખત, કઈ નાસ્તો લઈ આવીને રાખત ને ઘરમાં. કોણ છે? તું કહેતી હોય તો બોલાવી લો. તારા મમ્મી આવ્યા છે? સિરિયસલી, તારા મમ્મીને મળવાની બહુ જ ઈચ્છા હતી. બોલાવી લે ફટાફટ. મમ્મી નથી, પપ્પા છે. ગુસ્સો ના કરતી. દામિની, કહેતી નહીં કે તારો બોયફ્રેન્ડ છે? નો. બિલાડી છે? માણસનું માણસ છે. આ માણસ છે? ક્યાંથી લાગે છે તને માણસ? જનાવર છે, જનાવર. શું કામ આવ્યો છે અહીંયા? હા, દાઢી પડ, વાત તો સાંભળ કોઈની. તને ખબર છે ને કે આ લોકોએ મારી સાથે શું કર્યું છે? હા, કેટલી વખત મને ઉલ્લુ બનાવી છે. અને હમણાં 2 દિવસ પહેલા જ આનો પેલો નાલાયક ફ્રેન્ડ આ થપ્પડ ખાઈને ગયો છે મારા હાથે, પણ સુધરવાનું નામ નથી એને. તારે પણ થપ્પડ ખાવી છે તો બોલ, આપું એક? રૂકી જા, એક બોલવાનો મોકો તો દે. જલ્દી બોલો ને, લાફો મારીની પહેલા. તમે બધું બોલી લીધું હોય તો હવે હું
એક કહું? બોલી લીધું છે, હવે એક્શન કરું ને એ પહેલા બોલી જા, નહીં તો હવે હાથ ચાલશે, જીભ નહીં. જુઓ, હું માનું છું કે અમે તમારી સાથે થોડી વધારે પડતી મસ્તી કરી, એના માટે અમે લોકો એક વખત માફી માંગવા પણ આવ્યા હતા. ને આ બધી મસ્તી કરી એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે મારા ફ્રેન્ડને તમે ગમી ગયા હતા. ખબર છે મને, કેટલી વાર કહીશ એક ને એક વાત. તારા ફ્રેન્ડે છે ને પરમ દિવસે જ મારી સાથે એટલી ગંદી મસ્તી કરી છે ને કે આજ પછી સામો મળ્યો ને તો ગળું દબાવી દઈશ. સાચી વાત છે, તમારો ગુસ્સો બરાબર છે, પણ ક્યારેક ક્યારેક છે ને વ્યક્તિ ગુસ્સામાં સાચા ખોટાનો વિવેક ભૂલી જાય છે. તો હવે આદિત્ય એ દિવસે જ્યારે આવ્યો, તમે લાફો મારવાની વાત કરો છો, ત્યારે એના મમ્મીની તબિયત ખરેખર સિરિયસ હતી. એ 2 દિવસથી દવાખાનામાં હતા. એ તમારી પાસે એક હેલ્પની આશાએ આવ્યો હતો. તમે ડોક્ટર છો ને, તમે પેલું કઈ ઓછ લો છો ને કે આ સાચી વાત છે. સાચી વાત દામિની, દામિનીને બધી જ ખબર છે. સાચી વાત છે. એ મળ્યા અને એમને મને બધી વાત કરી એટલે મને દયા આવીને મને થયું કે એકવાર તું મળી લઈને તો વધારે સારું રહેશે. અને એટલે બસ આવવાનું કારણ એટલું હતું કે આદિત્ય પોતાના મમ્મીની તબિયતના લીધે તો દુઃખી હતો જ, અને સાથે સાથે તમારા વર્તનથી વધારે દુઃખી છે. તો થઈ શકે તો એક વખત મેસેજ કરીને ખાલી કેમ છો પૂછી લેજો તો એને સારું લાગશે. એ બહુ દુઃખી છે અને મારો ફ્રેન્ડ છે ને એટલે મારાથી રહેવાય ન એટલે તમને મળવા આવ્યો. ફ્રેન્ડ્સ તો આવું જ કરતા હોય છે ને. બસ બીજું કઈ મારે કહેવું નથી. સોરી. કેમ છે તમારા મમ્મીને? અહીંયા આવવાનું કઈ કારણ? બહુ મોટું. વાત સાંભળો તો કરી શકું ને? મારે કોઈ વાત જ નથી કરી. તમે જઈ શકો છો અહીંયા. પ્લીઝ. તો હું જતો રહું. નહીં, પ્લીઝ. જો મેં તમારી વાત નહોતી સાંભળી, મેં તો ભૂલ કરી હતી આવું કરીને, પણ તમે પણ એ જ ભૂલ કરશો મારી વાત ન સાંભળીને. તકલીફમાં છો પછી મારી પાસે મદદ માંગવાની કોઈ જરૂર નથી. પણ હું એને- તમારી કોઈ મદદ નહીં કરી શકું. પણ આ વાતમાં તમારા સિવાય મદદ કોઈ નહીં કરી શકે, તો શું કરું? ઓહો, તે દિવસે હું તમને રિક્વેસ્ટ કરતો રહ્યો પણ તમે મારી વાત નહોતા માની. જો સાચું કહું ને તો ભૂલ તો તમારી જ હતી. એક્સેપ્ટ ઇટ. તમે વારે ઘડીએ મને હેરાન કરતા હતા, મસ્તી મજાક કરતા હતા, એટલે આ વખતે જ્યારે તમે સાચા હતા ત્યારે પણ મને ભરોસો ના આવ્યો. તમે જ કહો ને, હું એક ડોક્ટર છું, મારી ફરજ છે કે જે લોકોને તકલીફ હોય એ લોકોની મારે સેવા કરવી જોઈએ, ફટાફટ એ લોકોને ડિસ્ક્રિપ્શન આપીને સાજા કરવા જોઈએ, અને એવા સમયે તમે મારી મસ્તી કરો તો મને ખોટું ન લાગવું જોઈએ. લાગવું જોઈએ. તો પછી માનું છું થપ્પડ મારીને એ વધી ગયું હતું, પણ મેં મારા મમ્મીની વાત કરી હતી અને કોઈ આટલી હદ સુધી મતલબમાં મારા મમ્મી વિશે ક્યારે ખરાબ ન વિચારી શકું. એ દિવસે મને વિચાર આવ્યો હતો કે તમારી પાસે સમય બગાડીને કદાચ જો મોડું થઈ જાત ને તો મારા મમ્મી આ દુનિયામાં જ. ના ના પ્લીઝ એવું નહીં બોલો. આઈ એમ રિયલી સોરી. હું ખરેખર મારી ભૂલની માફી માંગવા માટે જ અહીંયા આવી છું કે મને ખબર નહોતી કે તમે સાચું બોલી રહ્યા છો. જો પ્લીઝ એક ભૂલ તો માફ કરી શકો ને? હું પ્રોમિસ કરું છું કે હવે તમે જ્યારે પણ ફોન કરશો ને ત્યારે તરત જ આવી જઈશ. તમારા મમ્મીનું કોઈ પણ કામ હશે ને તો હું કરીશ, પર્સનલી આવીશ. બસ મસ્તી નહીં કરો ને તો માફ કરી. થેન્ક યુ સો મચ. જો વધારે શું બોલું એ ખબર નથી પડતી અત્યારે, પણ પ્લીઝ થોડી સ્માઇલ સાથે તમે મને માફ કરી શકો. મીરા, ડોક્ટર મીરા. આદિત્ય. ઓ નાઇસ નેમ. ચલો ત્યારે વન્સ અગેન આઈ એમ સો સોરી. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. જરૂર પડે તો કોલ મી. સોરી. આજે એક વાત હતી, કહી દઉં? આઈ લાઈક યુ. બાય.
ઠીક છે. શું થયું? મમ્મી, ડૉક્ટરનો ફોન હતો. શું કહ્યું ડૉક્ટરે? એ જ કે હજુ પણ આપણે દવાઓ ચાલુ રાખવી જ પડશે રાકેશની. મને સમજાતું નથી આટલી દવાઓ કરવા છતાં પણ આવું કેમ થયું છે. રાકેશ સાજા થવાનું નામ નથી લેતા અને હવે તો ઘર પણ ખાલી થઈ ગયું છે મમ્મી. સાચી વાત છે. બધા રૂપિયા ખર્ચાઈ ગયા, તારા ઘરેણાં વેચી નાખ્યા, અને હવે રાકેશના ઈલાજ માટે રૂપિયા લાવવા ક્યાંથી આપણે? સમજાતું તો મને પણ નથી બેટા. હવે કંઈક તો રસ્તો ગોતવો પડશે ને. મારા સાસુ લોકો પણ કેવા છે, પોતાનો સગ્ગો એકનો એક દીકરો છે છતાં પણ બીમાર પડ્યો એટલે હાથ છોડી દીધો. પણ હું શું કરું મમ્મી? જુઓ માસી મને બચાવી લો ને. પેલા લોકો મારી પાછળ પડ્યા છે. અને જો પકડાઈ જઈશ તો મને મારશે. બચાવી લો ને, મારી પાસે સમય નથી. અરે ભાઈ, પણ તું છે કોણ? હું બધી વાત કરું છું તમને. હું બધી વાત કરું છું હમણાં. ઠીક છે, અહીંયા અંદર. કોણ આની પાછળ પડ્યું હશે? કંઈ સમજાતું નથી મીરા. ખબર નહીં મમ્મી. અચાનક આવીને આ માણસે આપણી પાસે હાથ જોડ્યા અને કહે છે કે માસી મને બચાવી લો, બચાવી લો. બેટા જુઓ, એક ચોર અહીંયાથી ભાગ્યો છે. તમે જોયો છે ને? કોની વાત કરો છો સાહેબ તમે? અમને તો કંઈ ખબર નથી. હા. અમે લોકો ક્યારથી અહીંયા બેઠા છીએ પણ અહીંયાથી કોઈ નથી નીકળ્યું. હા, અહીંયાથી કોઈ નથી નીકળ્યું. અમે અહીંયા જ બેઠા છીએ ક્યારના. જો, એક ખતરનાક ચોર છે. તમે એની મદદ કરતા હોય ને તો ધ્યાન રાખજો. કેવી વાત કરો છો તમે? અમે તમને ચોર લાગીએ છીએ? અરે માણસ પોતાના ઘરની બહાર પણ ન બેસી શકે. અહીંયા કોઈ નથી આવ્યું, જાઓ તમે. હા, મારી દીકરી સાચું કહે છે. અહીંયા અમારી શેરીમાં કોઈ આવ્યું જ નથી. અમે લોકો ક્યારના બેઠા છીએ, અને એવું કંઈ હોય તો અમે તમને કહી દઈએ ને. તમે સરકારી અધિકારી છો અને જનતાની સુરક્ષા માટે તો તમે કામ કરતા હોય, તો તમારાથી ખોટું બોલીને અમને શું મળવાનું? મેં એને અહીંયાથી જ ભાગતા જોયો છે. હા, એટલે આટલામાં જ કશેક આવેલો છે. હશે. આ જુઓ, અહીંયાથી 2-3 શેરીઓ અલગ અલગ પડે છે. કદાચ એવું બની શકે કે આ બાજુ ગયો હોય, તમારી નજર ચૂક થઈ હોય. અને અમે શું કામ કોઈ ચોરની હેલ્પ કરી? અમારે શું લેવા દેવા છે? હા જો સર પ્લીઝ, તમે અમને ટોર્ચર ન કરો. તમે બીજે જોઈ શકો છો. હા, તમે બીજે તપાસ કરો. કઈ વાંધો નહીં, પણ જો તમને કોઈ ચોર દેખાય તો પોલીસ સ્ટેશનમાં ફોન કરી દેજો. જી સર. સારું. સાંભળ્યું મમ્મી શું કહ્યું? એ ભાઈ, હા હા, કોઈ છે તો શરમ નથી આવતી તમને? હા, કોઈની ચોરી કરીને અમારા ઘરે તમે શરણ લેવા આવ્યા છો? કોનું પર્સ લઈને આવ્યા છો? હા, બોલ તો. તું ચોર છે ને? હા, સાચી વાત છે તમારા લોકોની કે હું ચોરી કરીને પર્સ લઈને આવ્યો છું. તો ચોર છું. પણ જુઓ, બહુ નાનો માણસ છું અને મજબૂરી છે મારી પાસે કોઈ કામ ધંધો નથી અને મારા બાની તબિયત બહુ ખરાબ છે. મજબૂરી અમારી પણ છે. મારો પતિ પણ છેલ્લા શ્વાસ ગણે છે હોસ્પિટલમાં. પણ એનો મતલબ એવો નહીં ને કે અમે પણ ચોરી કરવા નીકળી જઈએ. મજબૂરીના નામ પર ચોરી કરો છો અને માને વચ્ચે લાવો છો. એવું નથી. મેં કામ ધંધો ગોતવાની બહુ કોશિશ કરી, પણ મારા જેવા વ્યક્તિને મતલબ મને કંઈ ફાવતું નથી. હું ઓછું ભણ્યો છું. અને જો ભાઈ, તારા આ બધી વાતો અમારે નથી સાંભળવી. મહેરબાની કરીને તું તારા ગુનાની સજા ભોગવી લે તો વધારે સારું થશે. અને આમ પણ અમે લોકો અત્યારે બહુ ટેન્શનમાં છીએ. મહેરબાની કરીને ટેન્શન વધારો નહીં. જાવ અહીંયાથી. સાચી વાત છે મારી દીકરીની. છે તમારું આ ટેન્શન હળવું થઈ શકે એમ છે. મેં પર્સ ચોર્યું ને ત્યારે જોયું હતું, આમાં રોકડા રૂપિયા છે. જુઓ, તમે મારો જીવ બચાવ્યો છે. હું તમારો આભાર માનું ને એટલો ઓછો છે. પણ આજે આ ચોરીના રૂપિયા જો કોઈ સારા કામમાં વપરાતા હોય ને તો મને કોઈ વાંધો નથી. બિલકુલ નહીં.
અમારે શું કરવા છે આ પૈસાને? જો મેં બધી વાતો સાંભળી છે. મને ખબર છે કે તમારે પૈસાની ખાસ જરૂર છે અને ક્યાંયથી મળી શકે એમ નથી. લો ને, તમે મારી મદદ કરી છે તો તમારા માટે આટલું તો કરી શકું ને, માનવતાને નાતે. લઈ લો ને. અને હા, હું આજ પછી ચોરી લૂંટફાટ ક્યારેય નહીં કરું, ક્યારેય આ ધંધો નહીં કરું. તમારો આભાર. બની શકે તો કોઈને મારું નામ કહેતા નહીં કે કોઈને જાણ પણ નહીં કરતા કે હું અહીંયા આવ્યો હતો. મમ્મી, પૈસા લઈને આપણે કઈ ખોટું હા, હવે કેમ છે મારા ભાઈને? મોટા ભાઈ, આ રીત છે તમારી વાત કરવાની? કેમ? મેં હું કઈ ખોટું પૂછી લીધું? તમને શરમ આવી જોઈએ. તમારો ભાઈ આટલા સમયથી હોસ્પિટલમાં પડ્યો છે, જીવન અને મરણની વચ્ચે જૂજી રહ્યો છે, અને તમે અત્યારે મને પૂછી રહ્યા છો? હા, જીવન મરણ વચ્ચે જૂજી રહ્યો છે, પણ કોની લીધે? હે, તમારી લીધે જ ને? મારી લીધે એટલે? હા. મેં શું કર્યું છે? હું કર્યું છે એટલે આ તમારી હારે જ્યારથી એને લગ્ન કર્યા છે ને ભાગીન, ત્યારથી એની હાલત આવી થઈ ગઈ છે. એમ? હા. તો તમે તો મોટા ભાઈ છો ને, કેમ તમને ક્યારે દયા ના આવી? ક્યારે પ્રેમથી તમે પૂછવા પણ નથી આવ્યા કે તને કેમ છે? જ્યારે ભાગતો તો ને ત્યારે બહુ સમજાવ્યો, પણ સમજો જ નહીં. અને કાક તો આમાં તમારો જ વાંક છે, સમજ્યા તમે? હા, સાચી વાત છે તમારી. વાંક તો મારો જ છે કે આજ સુધી હું એમને સમજાવવામાં જ રહી કે તમારા ઘરના બધા સારા છે, તમારા મોટા ભાઈ સારા છે, તમારા મમ્મી સારા છે. પણ હકીકત તો મારે એને કહેવાની જરૂર હતી કે તમારા ઘરના કોઈ વ્યક્તિ તમને પ્રેમ નથી કરતા. અરે પ્રેમ બહુ કરતા હતા, પણ આ એને ઘરની આબરૂ કાઢીને બધોય પ્રેમ છે ને વયો ગયો. કઈ વાંધો નહીં. તો હવે શું કામ આવ્યા છો અહીંયા? જાણવા માટે કે તમારો ભાઈ જીવે છે કે મરી ગયો? સરીક તો શરમ કરો, શરમ જ નથી તમારામાં. આ હું બોલો છો એનું ભાન છે? મને બધું ભાન છે કે તમારે એનો જીવત લઈ લેવો છે હવે? તમારો તો ભાઈ છે, પણ મારો તો એ પતિ છે. તમારી પાસે તો બીજા ભાઈ બહેનો મા બાપ કુટુંબ બધું જ છે, પણ મારી પાસે એના સિવાય કોઈ નથી. હા, એનો જીવ લઈ લે પછી બીજા હારે ભાગ છે, મને બધી ખબર છે. જો મોટા ભાઈ, તમે બહેસ કરવા આવ્યા હોય ને તો મારી પાસે એવો કોઈ સમય નથી. જે કામ હોય ને એ બોલો. બસ કામ નહીંતર ઈ તમે જ જઈ હતું. શકો છો. હા, નહીતર તમે જઈ શકો છો. બસ ખબર જ હતી. આ બહુ સારું છું, તમે આમ અલગ રહ્યો છો નહીં, સમજ્યા? ઘરે કદાચ તમને મેં જગ્યા આપી હોત ને તો અમને બધાને ઘરની બહાર કાઢત તમે. એ પાકું, કારણ કે મને ખબર જ હતી કે આ તમારી જીભ કેટલી કડવી છે. અને તમારી જીભ, તમે મીઠું બોલો છો, તમે જે કરો છો એ સારું કરો છો. શરમ આવી જોઈએ તમને. પોતાનો ભાઈ છેલ્લા શ્વાસ ગણે છે અને એની પત્ની સાથે માથાકૂટ કરો છો. મોટા છો, જરા તો શરમ કરો. માથાકૂટ નથી કરતો હું, તમને હજી 2 હાથ જોડું છું. હજી એને છોડી જ જો, હું લઈ જાઉં મારા ભાઈને. બિલકુલ નહીં. હું બિલકુલ નહીં, હું લેવા જ આવ્યો છું, એટલા માટે જ આ વાત કરવા તો આવ્યો શું છું. કરશો? હોસ્પિટલમાંથી લઈ જશો એને? હા, હોસ્પિટલમાંથી લઈ જઈશ. અરે તમને બહુ સમજાવ્યા હતા બેયને કે આ વસ્તુ રહેવા જો. જોયું ને આનું પરિણામ હું આવ્યું? અશોકભાઈ, બીમારીનું કારણ હું નથી. તમને પણ ખબર છે કે શરીરમાં કોઈ માણસ કોઈ દુઃખ ભોગવતું હોય ને તો એ બીજા કોઈના કારણે ન હોઈ શકે. આનું કારણ તો મને તમે એક જ દેખાવશો, બીજું કાંઈ નહીં. નકર મારો ભાઈ છે ને કોઈ દી એને તાવે નહોતો આવ્યો, પણ આ જ્યારથી તમારે હારે ભાગીને લગ્ન કર્યા ત્યારથી બસ ખાટલે પડ્યો એ પડ્યો, હજી ઊભો નથી થયો. ફાઇન, મારા કારણે થયું છે ને હા. તો હું જોઈ લઈશ એમને મારે કેવી રીતે ઊભા કરવા, કેવી રીતે એની દવાઓ કરાવી અને કેવી રીતે ઘર સુધી પહોંચાડવાને એ મારે જોવાનું છે, તમારે નહીં. ઘર સુધી તો કોને ખબર પહોંચાડો, તો મને તો એવું લાગે તમે ઉપર પહોંચાડી દેહો મારા ભાઈને. સમજતા કેમ નથી મોટા ભાઈ કે અત્યારે આ સમય નથી? શું કામ ઝઘડો કરો છો મારી સાથે? મહેરબાની કરો મારા પર. ભૂલ થઈ ગઈ કે મેં એની સાથે લગ્ન કર્યા, બસ. તે દિવસે પણ હું આમ જ હાથ જોડતો હતો ને, હા, કે તમે આ રેવા જો, પણ નહીં, એકના 2 નહોતા થયા તે દિવસે તો. અને અત્યારે હવે મારી સામે હાથ જોડે છે. પણ આ તમે જે કર્યું છે ને એ સારું નથી કર્યું. આ તો તમને બધું વાત લાગી છે, ગેરંટી માં જ દઉં. બધું આને હા, તમારી જ લાગી હશે. તમે જ ખુશ નહોતા ને અમને સાથે જોઈને? હું એક નહીં, મારું આખું પરિવાર ખુશ નહોતું, સમજ્યા તમે? બસ ઈ તો બસ તમારા રૂપમાં મોહી ગયો તો. પાછી ગયું તમારું લેક્ચર. તો હવે તમે અહીંયાથી જઈ શકો છો. એકની એક વાત કેટલી વાર કરશો? કેટલી વાર સાબિત કરશો કે હું ખોટી ને તમે સાચા છો?
એ તો હાસું એ હાસું છે અને ખોટું એ ખોટું છે, સમજ્યા તમે? અત્યારે હાસું ખોટું કરવા આવ્યા. અને એક બીજી વાત કે એની હારત મેં કીધું નો શેડો છે ને ફાડી નાખ્યો તો, પણ આ તો આ છે ને એની તબિયત કેવી છે એ પૂછવા આવ્યો હતો, સમજ્યા? હવે તમે જાણો ને એ જાણે. ભગવાન જાણે કેવો પરિવાર મળ્યો છે, પોતાના ભાઈનું સારું નથી વિચારતા. બા બા લો દવા પી લો. અરે બેટા, તું શું કામ લઈને આવ્યો દવા? ગઈકાલે સાંજે તમે દવા નહોતી પીધી ને? હવે તો મને છે ને થોડુંક સારું લાગે છે, એટલે તો હાલતું રે. અરે બા, તમે જાણો છો ને કે ડૉક્ટર સાહેબ ઘરે આવે છે, હા તમારી બધી સારવાર ચાલુ છે, અને તમે જો આવી રીતે દવા છોડી દેશો તો કેવી રીતે ચાલશે? મને હવે થોડુંક આમ સારું લાગે છે શરીરમાં. મને એવું લાગે છે કે મારે દવાની જરૂર નથી હવે. અચ્છા, મતલબ કે હવે તમારે દવાની જરૂર નથી? હા, હવે દવા નહીં પીવો? પીસ એમ એવું લાગશે કે શરીરમાં કંઈક તકલીફ જણાય છે તો લઈ લેવાની ગોળી. આ તમે જાણો છો ને કે મારી આગળ પાછળ તમારા સિવાય મારી પાસે બીજું કોઈ છે નહીં, અને આમ પણ અમારા મમ્મી પપ્પા એ લોકો ગુજરી ગયા ને એને તો ઘણો સમય થઈ ગયો. બસ એક તમે જ છો. જો તમે દવા નહીં લો ને તમને કંઈક થઈ ગયું તો? જો બાપ, પ્લીઝ મહેરબાની કરીને આવી રીતના ના કરો ને. તમને ખબર છે ને હું કેટલી મહેનત કરીને કમાઉં છું, અને હા, હમણાં તો ભગવાનની દયાથી સારું છે, નાનકડી અમથી નોકરી મળી ગઈ છે. હે, તને નોકરી મળી ગઈ? હાસ, તો હવે મારે કાંઈ જ વાંધો નથી. આ તને નોકરી મળી ગઈ ને એટલે હું વગર દવાએ હારી થઈ જઈશ બેટા. હા બા, તમે જ કહેતા હતા ને કે આવી રીતે ચોરી લૂંટફાટ આ બધા ગુનાહિત કાર્યો કરીને તું ક્યાં સુધી મને દવા કરાવી દઈશ? આ બધું છોડી દે બસ બા. મેં બધું છોડી દીધું છે અને નક્કી કર્યું છે કે હવે પછી જેટલું સીધા અને સરળ માર્ગેથી રૂપિયો કમાઈ શકીશ ને, મહેનતનું કમાઈશ ને, એટલું જ કરીશ. ક્યારેય કોઈનું ખોટું નહીં કરું. અરે, તે મને આ વાત કરીને એટલે મારી અડધી બીમારી જતી રહી બેટા. અને મને આ બહુ ગમ્યું હો. અરે, આ ચોરી કરવી, લૂંટફાટ કરવી, કોઈનું કાંઈ આંચકી લેવું, એ કાંઈ આપણા સારા ઘરના દીકરાઓના સંસ્કાર હવા ન હોય બેટા. આવું કામ તો કોણ કરે કે જે ટપોરી હોય, જેને આગળ પાછળ કોઈ સલાહ સૂચન કરવાવાળું ન હોય, એવા હોય ને એ આ ધંધા કરે. અરે, આપણે મહેનતનું ખાઈએ ને તો શાંતિથી ઊંઘ આવે. મને આ બીમારી એ જ વાતની હતી કે મારા દીકરાને કંઈક થઈ જશે તો હું શું કરીશ. આ ચોરી લૂંટફાટનો ધંધો છે ને, એમાં ગમે ત્યારે તમે પકડાઈ જાઓ અને ગમે ત્યારે પોલીસ તમને પકડીને જેલમાં પૂરી દે તો મારું કોણ પછી? સાચી વાત છે બા. આ વાત જ્યારે તમે મને સમજાવતા હતા ને ત્યારે કદાચ મને ખોટું લાગતું હતું, કારણ કે નાનપણથી લઈને મા બાપ વગર હું ઉછર્યો છું, અને આમ પણ અમુક મિત્રોની સંગત, જેવી સંગત એવી રંગત. હા, એ લોકોની સાથે રહીને એ લોકોની જેમ જ ચોરી લૂંટફાટના રવાડે ચડી ગયો હતો. મને એમ હતું કે સીધી રીતે પૈસા કમાઈ રહ્યો છું તો શું કામ મહેનત કરવી? પણ તમને ખબર છે આ બદલાવ કોના કારણે આવ્યો છે? કોના કારણે? હા, જે ઘરમાં મને પેલા લોકોએ બચાવ્યો હતો ને, હા, ત્યારે મને સમજાણું કે મારા કરતાં તો એ લોકો વધારે દુઃખી છે. એ લોકોના ઘરના લોકો મારા કરતાં વધારે ટેન્શન લઈ રહ્યા છે, પણ છતાંય એ લોકોએ ક્યારેય ચોરી લૂંટફાટ કરવાનો વિચાર નહોતો કર્યો. એ લોકોને શું તકલીફ હતી એવી? એમનો હસબન્ડ બીમાર હતો શાયદ, અને એટલા માટે થઈને એ લોકો રૂપિયા ગોતી રહ્યા હતા. પણ બાપ, એ લોકોએ મને બહુ મોટી વાત સમજાવી દીધી જીવનની
કે ચોરી લૂંટફાટ કરીને કમાણી કરીશ એના કરતાં તો હું મહેનતની કમાણી કરીશ ને તો હું વધારે આગળ વધી શકીશ. અને એટલે જ તે મારા જીવનમાં પરિવર્તન આવ્યું છે. અને તમે કદાચ જાણતા હોય કે અજાણ હોય પણ ઘણીવાર જ્યારે હું એ લોકોની ઘર પાસેથી નીકળું છું ને ત્યારે અવારનવાર એમને મળું છું, એમના હાલચાલ પૂછું છું. એમ લાગે છે કે જાણે એ લોકોએ મારો જીવ જ નહીં પણ એ લોકો એક આખો મારી અંદરનો રાક્ષસ બચાવી લીધો છે. અરે બેટા, એ તો બહુ સારી વાત કહેવાય. મારા કહેવાથી નહીં તો કાંઈ નહીં, પણ કોઈ બીજાના કહેવાથી અને એમની પરિસ્થિતિ જોવાથી જો તારી જિંદગી સુધરી ગઈ ને તો એ તો ભગવાન કરતાં એ મહાન કહેવાય. સારું છે બાપ, હવે મારે ઓફિસે જવાનો સમય થઈ ગયો છે. જો લેટ થશે ને તો એ લોકો પગાર કાપશે. પણ સાંભળ, તું ઓફિસે જાય ને એ પહેલાં જમીને જા ને, હું ફટાફટ જમવાનું બનાવી દઉં. પછી કઈ નથી બનાવું, તમે આરામ કરો. ચલો જય શ્રી હું ચા લઈ કૃષ્ણ. આવું તારી હાટુ. નહીં, તમે આરામ કરો. અરે બાપા, આ છોકરો તો જો. શેઠ આવ્યા નથી હજુ. એ આવે ને એ પહેલા બધી સાફ સફાઈ કરી. મીરા, દેવાંગ અહીંયા? હું પણ એ જ પૂછવાનો હતો. બેસ ને. હાય. હાય. તું અહીંયા શું કરે છે? અહીંયા કામકાજ, સામાન્ય કામકાજ કરું છું. ઓફિસનું ધ્યાન રાખું છું અને સંભાળું છું. સમજી ગઈ, જોબ કરે છે અહીંયા. હા, પણ તું કેમ અચાનક અહીંયા કઈ જોબ માટે અપ્લાય કર્યો હતો સર પાસે. સરનો કોલ આવ્યો હતો કે તમારે ઇન્ટરવ્યૂ આપવા રૂબરૂ આવવું પડશે, એટલે જ અત્યારે આવીશું. સર નથી? હા હા, આજકાલ એવી વાતો તો કરતા જ હોય છે અને આ જગ્યા જ ખાલી છે. મને પણ કહ્યું હતું કે કોઈ હોય તો કહેજો, પણ મારા મગજમાંથી જ નીકળી ગયું. પણ તારે અહીંયા જોબ કરવી હતી તો મને કહી શકતી હતી ને. આપણે તો અવારનવાર મળીએ છીએ ને. જો તે મને વાત કરી હોત તો હું કંઈક અહીંયા લાગવગ કરી આપત. કઈ વાંધો નહીં દેવાંગ. જો નોકરી છે ને લાગવગથી નહીં, કાબિલિયતથી મળવી જોઈએ તો જ ખરી નોકરી કહેવાય ને. હા, તારી એ વાત પણ સાચી. ને કેમ છે તારા મમ્મીને હવે? મમ્મીને સારું છે. ડૉક્ટર સાહેબે કહ્યું છે કે હમણાં થોડાક રિપોર્ટ્સ કરાવવા માટે અમદાવાદ જવાનું થશે. સારું ને, તારા મમ્મીને સારું થઈ જાય તો. એક હું છું કે જીવનમાં બધું હારીને બેઠી છું, પણ ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે તારા મમ્મી જલ્દી સાજા થઈ જાય. મીરા, મેં તને કેટલી વાર કહ્યું છે કે જે લાઈફમાં થઈ ગયું છે એ વાતોને સંભાળીને હવે કંઈ મળવાનું નથી. તું તારા મનને જાતે કરીને જ નિરાશ કરી રહી છે. જો જે છે ને એ બધી બાબતોને સ્વીકારી લે અને તારી લાઈફમાં આગળ વધ તો તારા માટે જ સારું છે ને. તું કે ચલ, ચિંતા કરીને કે રડવાથી જે ગુમાવી ચૂક્યા છે પાછું આવી જવાનું છે તો પછી શું મળવાનું છે? દેવાંગ, થેન્ક યુ. તે અત્યાર સુધી મારી બહુ હેલ્પ કરી છે. આ પહેલી વાર મળ્યા ને તો અચાનક બાય ચાન્સ મળ્યા હતા, પણ ત્યારથી આજ સુધી તું મારો સારો મિત્ર બનીને રહ્યો. તે હંમેશા મારી હેલ્પ કરી છે, તે હંમેશા મને સમજાવવાની કોશિશ કરી છે. વન્સ અગેન થેન્ક યુ. થેન્ક યુ તો મારે તને કહેવું જોઈએ કે અત્યારે જો ને કેવી લાઈફ હતી મારી. ચોરી કરતો હતો, લૂંટફાટ કરતો હતો, ગમે ત્યારે મારી કોઈનો હવાલો લઈ લેવો, આવા જ બધા કામો હતા મારા. હા, એમાંથી અત્યારે ઓફિસમાંથી પણ આગળ સારું કામ કરીશ તો હજી પણ આગળ જઈ શકીશ ને. મારા જીવનમાં જો કોઈ પરિવર્તન કર્યું હોય ને મીરા, તો એ માત્ર ને માત્ર તું છે. તે જ મને ત્યારે સમજાવ્યું હતું ને કે પરિસ્થિતિ તો તારી પણ ખરાબ છે, પણ તારા વિચારો અલગ હતા અને મારી પરિસ્થિતિ પ્રમાણે મારા વિચારો અલગ. મને તો સીધો અને સરળ રસ્તો દેખાતો હતો, પણ તે મને સમજાવ્યું છે મહેનત કરીને પણ આગળ જવાય છે. હા, સર ક્યારે આવશે? જરૂરી કામથી બહાર ગયા છે અને મને કહ્યું છે કે આ બધું કામકાજ પતાવી દો. કંઈ વાંધો નહીં, હું આ ફાઇલ રાખીને જઈશ. સર આવે એટલે તું વાત કરાવી દેજે ને. હા હા, થઈ જશે, તું ચિંતા ના કર. મારે સરની સાથે સંબંધો બહુ સારા છે
અને મારી વાત માનશે પણ ખરા. હું બધી વાત કરી લઈશ ને એટલે કોલ આવી જશે. બાય ધ વે કેટલી સેલેરી છે અહીંયા તારી? મારી 17,000. તો સારું કહેવાય દેવાંગ. આઈ એમ સો હેપી ફોર યુ. 17,000 એટલે નાની વાત થોડી કહેવાય. આ સમયમાં લોકોને આટલો પગાર નથી મળતો, છતાં પણ લોકો દિવસ ને રાત મહેનત કરે છે, કારણ કે મહેનત કરવી એ જરૂરી છે. હા, મારું કામ જોઈને પગાર વધારી રહ્યા છે, પણ તું ટેન્શન નહીં લે. હું તારી ફાઇલ જોઈ લઈશ. લાવ, હું સર આવે ને એટલે બતાવી દઈશ. હા. અને એમ પૂછતી હતી કે ઘરે જરૂર પડે ને, આઈ મીન તારા મમ્મીની સેવા કરવા માટે કંઈ કામ હોય તો તું મને કહી શકે છે, હું આવી જઈશ. બસ તે કહ્યું ને એ બદલ તારો આભાર. બાકી ચિંતા કરવા જેવું કંઈ નથી. બાય ધ વે દેવાંગ, એક વાત પૂછી શકું? હા, કેમ નહીં. મને પૂછવા માટે તારે પરમિશન લેવાની જરૂર નહીં પડે. બોલ. તે લગ્ન વિશે શું વિચાર્યું છે? લગ્ન? આઈ મીન જો સીધી અને સરળ એક જ વાત છે ને, તારા મમ્મીની સેવા કરવા માટે, તને પ્રેમથી સાચવવા માટે એક વ્યક્તિની જરૂર પડશે ને, તો તું જલ્દીથી લગ્ન કરી લે. હું તો કહું છું કે સારી છોકરી ગોતીને સેટ થઈને બેસી જા બસ. લગ્ન સિવાય દુનિયામાં કંઈ નથી રાખ્યું. આ ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, ફ્રેન્ડ એ બધા તો આવતા જતા રહેવાના, પણ જીવનસાથી એક એવો વ્યક્તિ છે જે પહેલેથી માંડીને છેલ્લે સુધી સાથે રહે. સાચી વાત છે તારી, પણ જો હજી આ બાબતે મેં કોઈ યોગ્ય વિચાર કર્યો નથી, પણ કરીશ, જરૂરથી વિચાર કરીશ. ઠીક છે, તો હું જાઉં? હા હા, ફાઇલ ન ભૂલાય. હા હા, નહીં ભૂલાય. ચાલ મળીએ. બાય. મીરા, આંટી. હા દામિની, તું આજે અચાનક? હા, દરવાજો ખુલ્લો હતો, મેં મીરાને બૂમ પાડી પણ હા, મને દેખાઈ નહીં એટલે હું અહીંયા આવી. હા, મીરા બહાર ગઈ છે, થોડું કામ છે ને એટલે. હા, કંઈ નહીં, મીરા થોડી વારમાં આવતી હશે. તું બેસ હોલમાં, હું તારા માટે નાસ્તો કે કાંઈ નથી બનાવું. આ તમારે નાસ્તો કરો ને તો હું બનાવી દઉં. ના ના બેટા, કોઈ નાસ્તો નથી કરવો. જો મીરા ગઈ ને એ પહેલાં નાસ્તો બનાવ્યો જ હતો. હવે તું ઘણા દિવસે આવી છે તો થોડો નાસ્તો કરતી જા. આ તમને ઘણા દિવસે મળી છું, બાકી એને તો મારે અવારનવાર મળવાનું થાય છે. હા, કહીને ગઈ છે કે ક્યાં ગઈ છે? ખબર નહીં, કહેતી હતી કે બહાર કોઈ કામ છે એટલે જાઉં છું. હવે શું કામ હશે એ તો એનું કામ એ જ જાણે ને બેટા. અને આમ પણ જો ને, હમણાંની મારી તબિયત સારી નથી રહેતી ને, તો ઘરનું બધું કામ એ સંભાળે છે. પછી એને કંઈક કામ હોય તો બહાર જાય, એટલે હું પૂછવાનું ભૂલી જાઉં છું. આંટી, આમ જોવા જઈએ ને તો સારું છે કે મીરા અત્યારે ઘરે નથી. એમ પણ મારે છે ને તમને એક વાત કરવી હતી. મને વાત કરવી હતી? મને શું વાત કરવાની હોય? કોની વાત છે? મીરા વિશે. મીરા વિશે? હા. શું? બોલ ને બેટા. આંટી, હા, તમને તો ખબર છે ને કે હમણાં એની સાથે શું થઈ રહ્યું છે? હા બેટા, જો ને, હા, રાકેશ કુમારને બચાવવાની બહુ કોશિશ કરી, પણ છેલ્લે કહેવાય ને કે માણસ ભગવાનની સામે તો હારી જ જાય. એવું થયું અમારી સાથે પણ. હા, બિચારીએ એમના ઈલાજ માટે કેટલું કર્યું, છતાંય એ ન બચ્યા. અને હવે એના જીવનમાં અંધકાર છવાઈ ગયો છે. ના, એવું આપણને લાગે છે કે એના જીવનમાં અંધકાર છે. આ તમે જોવો ને, જ્યારે રાકેશ જીજાજી સાથે આવું બધું થયું ત્યારે કેટલી ડિપ્રેશનમાં હતી, કેટલી ઉદાસ થઈ ગઈ હતી. પણ હમણાંથી તમે નોટિસ કરો છો એ ડિપ્રેશનમાંથી બહાર આવી રહી છે. તો એ તો સારું જ કહેવાય ને બેટા. માન્યું કે આપણે પ્રેમ કરતા હોઈએ અને કોઈ જાય આપણા જીવનમાંથી તો એની કમી ખલે, પણ સમયની સાથે ઘા રૂઝાતા જાય અને માણસ એમાંથી બહાર નીકળે. અને સારું છે કે મીરા આમાંથી બહાર નીકળી રહી છે. પણ તમને ખબર છે આ બધું કોના લીધે થઈ રહ્યું છે? કોના લીધે? દેવાંગના લીધે. દેવાંગના લીધે? હા, એણે મને વાત કરી હતી. તે દિવસે તમારા ઘરે એક ચોર આવ્યો હતો અને પછી એને એની મજબૂરી કહી. પછીથી મીરા એના કોન્ટેક્ટમાં છે, એટલે કે ક્યાંક મળ્યા હશે ને વાતચીત થઈ હશે.
જો આંટી, હું જ્યારે એની સાથે હોઉં છું ને ત્યારે ઓલવેઝ દેવાંગની વાતો કરતી હોય છે. મતલબ એ ડિપ્રેશનમાં હતી, એમાંથી બહાર આવી ગઈ છે. એને સમજાઈ રહ્યું છે કે એને એના જીવનમાં હવે આગળ વધવું જોઈએ. તમને એવું નથી લાગતું કે બંને એકબીજાની મદદ કરે છે, એકબીજાની સાથે ખુશ છે, તો આપણે મીરાને એની સાથે લગ્ન કરાવી દેવા જોઈએ? બેટા, દેવાંગને હું જેટલો જાણું છું ને એ પ્રમાણે તો દેવાંગ સાથે માનું છું કે એ ચોરી કરતો હતો, પણ એની મજબૂરી હતી ને. વ્યક્તિ ખરાબ નથી. જો એવું કાંઈ હોત ને તો બરાબર છે તારી વાત કે એ વ્યક્તિ ખરાબ નથી, એનામાં માણસાઈ છે. મજબૂરીમાં એને જે કામ કર્યું એ. પણ તને લાગે છે કે મીરાને એ પોતાના જીવનમાં આગળ વધશે તો સુખી થશે? બની શકે ને, કેમ ના બની શકે? આ તમને તો ખબર છે ને કે પ્રેમ માણસ પાસે ગમે તે કરાવે છે. તો જુઓ ને, કદાચ આ બંનેનું જ સાથે રહેવાનું લખ્યું હશે. છું બેટા, મારા મીરાના જીવનમાં ખુશી આવતી હોય ને તો હું કોઈ વસ્તુમાં ના નહીં પાડું. તને લાગતું હોય કે મીરા અને દેવાંગ એ બંને એકબીજાને સમજે છે, પ્રેમ કરે છે, એકબીજા માટે લાગણી ધરાવે છે, તો તું જ વાત જાણ. કારણ કે એક મા તરીકે હું એની સાથે વાત કરીશ ને તો એમ થશે કે મેં વાત કરી, અને તું એની મિત્ર છે, ખાસ મિત્ર, તો એક વખત વાત કરી જો. સારું, મને મળશે તો હું વાત કરીશ, તમને મળે તો તમે વાત કરજો. સારું. હવે હું રાહ જોઉં છું. ચાલો તમે પણ. હાય. બહુ મોડું થયું. ના ના, 20 મિનિટ. કેમ? કેસે? હાવ? કામથી બહાર ગઈ હતી, બહુ મોટું કામ હતું અને મમ્મીએ કહ્યું હતું કે અર્જન્ટમાં આજે જ કરવું પડે એમ હતું, એટલે થોડું મોડું થઈ ગયું. આંટીને ફોન કર્યો તમે? કીધું કે ક્યારની નીકળી ગઈ હતી? ક્યાં રહી ગઈ હતી? છોડે બધું. જો મારે છે ને તારી સાથે આજે એક કામ જરૂરી મહત્વની વાત કરવી છે. પ્લીઝ દામિની, તારા બોયફ્રેન્ડ વિશે કોઈ વાત નહીં કરતી. મને ખબર છે કે તારું કામ નથી કે તું કોઈ બોયફ્રેન્ડ પટાવે. તું ફ્રેન્ડ જ છે ને કે દુશ્મન છે મારી? મારી ફ્રેન્ડ થઈને મને એવું કહે છે કે બોયફ્રેન્ડ બનાવવો એ મારા બસની વાત નથી. હવે બનાવવા માટે તો હું પણ બોયફ્રેન્ડ બનાવી શકું, અને એક બોયફ્રેન્ડ શું છે? ટકવો પણ તો જોઈએ ને, વિચારો. હવે એ લોકો જ તે મને હેન્ડલ ના કરી શકે તો હું શું કરું? એ વાત પણ છે. તું વાત કરવાની હતી? હું વાત કરવાની હતી. જો ઘણો સમય થઈ ગયો નહીં? શેનો? રાકેશ જીજાજી ગયા એનો. દામિની, એને ઘણો સમય થઈ ગયો છે ને હું માંડ કરીને બધી વાતમાંથી બહાર નીકળી છું. હું માનું છું કે રાકેશની જગ્યા કદાચ કોઈ નહીં લઈ શકે, પણ જીવનમાં આગળ વધવા માટે તું તો અત્યાર સુધી બોલ બોલ કરતી હતી. પણ હું એ જ કહું છું ને કે એમની જગ્યા લેવા માટે આપણે કોઈને ગોતવાની શું જરૂર છે? એમની જગ્યાએ શું કામ આપણે વ્યક્તિને મૂકવા છે? એની જગ્યા બાજુની ખાલી હોય ત્યાં મૂકી દેવાય ને વ્યક્તિને. એક મિનિટ, શું કહેવા માંગે છે તું? કહેવા એ માંગુ છું કે આપણી પાસે આંગળી સરખી નથી ને, એવી જ રીતે બધા વ્યક્તિઓ પણ સરખા તો નહીં જ હોય. રાકેશ જીજાજી જેવા હતા એવા કોઈ બીજા તો ન જ થઈ શકે, પણ રાકેશ જીજાજી બીજાની જેવાય ન થઈ શકે ને. દામિની, શું કહેવા માંગે છે તું? પાંચે આંગળીઓ સરખી નથી હોતી, આમ નહીં તેમ નહીં. જો ગોળ ગોળ વાત મને નહીં સમજાય. જે કેવું હોય ને એ સીધી લીટીની વાત કર. સીધી લીટીની વાત એમ છે કે આમ ક્યાં સુધી એકલી રહીશ? તને એવું નથી લાગતું કે આપણે બંને સાથે રહેવું જોઈએ? વેરી ગુડ દામિની, હું આવું જ વિચારતી હતી. હું મારા મમ્મીને આજ જ કહીશ કે હું અને દામિની બંને હવે સાથે જ રહીશું. ઓ ભાઈ, આયો બોયફ્રેન્ડ, ઓકે? એટલે કે હું કરીશ, લગ્ન કરીશ છોકરાની સાથે, તારી સાથે મારે નથી રહેવું. તો તને શું લાગે છે મને તારામાં ઇન્ટરેસ્ટ છે? બિલકુલ નહીં. પણ હું શું કહું છું, તારે મારામાં ઇન્ટરેસ્ટ લેવાની જરૂર નથી. એટલે કે એ આપણે બે સાથે રહીએ એવું જરૂરી નથી. કોણ ફોન કરે છે તને અત્યારે? હું તો અહીંયા છું ને. કોઈ જ નહીં. મને કોઈ શું કામ ફોન કરે? તો હું એવું કહેવા માંગતી હતી કે તારા જીવનમાં કોઈ છોકરો હોવો જોઈએ જેની સાથે તું ખુશ રહી શકે. હે ને? એવું નથી લાગતું તને? યુ મીન બોયફ્રેન્ડ? મે બી હસબન્ડ.
દામિની ક્યાં લેવા જવાનું? જો હવે હિંમત નથી થતી મારાથી. હું આગળ વધવાની કોશિશ કરી રહી છું, પણ કોઈ છોકરો મારી સામે આવે તો હું વાત જ ન કરી શકું એવી કઈ. એ પણ છે, પણ જ્યાં સુધી તું કોઈને મોકો નહીં આપે ત્યાં સુધી તો કેમ મેળવશે? મોકો આપે એટલે હું કઈ ગલીએ ગલીએ ફરું કે કોઈ મારો બોયફ્રેન્ડ બનો, કોઈ મારી સાથે ફ્રેન્ડશિપ કરો, કોઈ લગ્ન કરો? પણ જો એવો છોકરો ધ્યાનમાં હોય તો એને તો આપી શકે ને. જો ખાલી આમ વિચાર કર કે તારી સામે એક છોકરો છે, ધોળો ધોળો છે, ભૂરા ભૂરા વાળ છે, સારો દેખાય છે. એ માણસ જેવો રાખ, કાળા વાળ ચાલશે, થોડોક શ્યામ પણ ચાલશે. પણ ધોળો છોકરો હોય તને શું વાંધો છે? હા તો હાલ તો તો તું એની સાથે લગ્ન કરી શકે ને. સારો હોય, તને સાચવી શકે એવો હોય. એક મિનિટ, થોડો છોકરો, તું દેવાંગની વાત કરે છે? કેટલી સ્માર્ટ છે ને તું. સ્માર્ટ વાળી, સાચું બોલ. તું જાણી જોઈને દેવાંગની વાત કરી રહી છે ને? ખબર જ હતી મને કે હું અને દેવાંગ ફ્રેન્ડશિપમાં છીએ ને, તો તું કઈ કઈ વિચારતી હશે. અરે મારી ફ્રેન્ડ છે કે દુશ્મન છે, ક્યારેક તો સારું વિચાર. ફ્રેન્ડ છું એટલે તો તારા મમ્મીને પણ વાત કરી દીધી છે મેં. અને તારા મમ્મીને પણ કોઈ વાંધો નથી. જો તું હા પાડતી હોય ને તો તમે બંને લગ્ન કરી લો ને. મારા મમ્મી સુધી પહોંચી ગઈ. એ સત્યાનાશ, આ ક્યાંથી મળી છે મને આવી ફ્રેન્ડ? હું તો હજી વિચાર કરતી હતી કે દેવાંગ સાથે વાત કરીશ, પછી દામિની સાથે વાત કરીશ, પછી મમ્મી સાથે વાત કરીશ. તે બધાને કહી દીધું. એટલે તું રાજી છે? તને કોઈ વાંધો નથી? 100% નહીં. ખાલી ખોટું હું તો એટલું બીતી હતી ને. તને તો કોઈ વાંધો જ નથી. સીધી રીતે કહી દેવાની જરૂર હતી નહીં? હું 3 ગણીશ, ત્યાં સુધીમાં દોડીને નીકળી ન ગઈ ને તો છૂટો ફોન મારીશ. 1, 3.5, 2, સાંભળ, 2.5. જાઉં છું. આને પણ ખબર હતી, મને જ ખબર નહોતી. હીરા, તે કહ્યું હતું કે કંઈક જરૂરી વાત કરવાની છે. હા, વાત તો કરવાની છે. કેમ, શું થયું? આ તબિયત બગડી છે તારા મમ્મીની કઈ? બિલકુલ નહીં. મારા મમ્મીને શું વાંધો હોય? મારા મમ્મીને એકદમ સારું છે. પણ આ દામિની મળી હતી હમણાં. એ તો સારું કહેવાય ને કે આપણી બેસ્ટ ફ્રેન્ડ જે આપણને જરૂર હોય ત્યારે મળવા આવે. આ તો એમાં શું ઉપાધિ છે? અરે ઉપાધિ કઈ નથી દેવાંગ. મારે વાત તો કરવી છે, પણ શરૂઆત ક્યાંથી કરું એ ખબર નથી પડતી. લો, આમ તો મને વારા ઘડીએ કહો છો કે આપણે બંને સારા મિત્રો છીએ, દોસ્તીમાં નો થેન્ક્સ નો સોરી. પછી વાત કરવા માટે પણ તમારે ક્યાંથી શરૂઆત કરવી એ ગોતવું પડશે. યાદ છે મેં તને લગ્ન માટે પૂછ્યું હતું કે તું લગ્ન કરી લે, સારી છોકરી ગોતી લે, તો તે શું વિચાર્યું? જવાબદારીનો ભાર છે માથે, હમણાં વિચાર નથી કર્યો. પણ કોઈ સારી છોકરી હોય જે તને લાઈક કરતી હોય, જે સહેમતીથી લગ્ન કરવા માટે રાજી હોય તો કરી લેવા જોઈએ ને દેવાંગ? ના થઈ શકે ને, ઇમ્પોસિબલ છે. અમારામાં મતલબ કે મારા આખા સમાજમાં બધાને ખબર છે કે હું પેલા કેવા કામ ધંધા કરતો હતો. જો કે શું થઈ ગયું? વાલીઓ લૂંટારો પણ એક દિવસ તો વાલ્મીકી ઋષિ બની ગયા હતા ને. માણસનું પાસ્ટ યાદ ન રાખવાનું હોય, માણસ પ્રેઝન્ટમાં કેવો છે એ જોવાનું હોય ને. જો એવું બની શકે કે કોઈ છોકરી તને પસંદ કરતી હોય, તારી સાથે લગ્ન કરવા માટે રાજી હોય, રેડી હોય, તો પણ તું નહીં કરે? નથી ને, મારા ઘરની પરિસ્થિતિ કે હાલત પણ એવી નથી કે એને હું ખુશ રાખી શકું. અરે પણ પાગલ, મારો કહેવાનો મતલબ છે કે દેવાંગ સમજવાની કોશિશ કર. ફોર એક્ઝામ્પલ હું તને લાઈક કરું છું. ફોર એક્ઝામ્પલ મને તું બહુ ગમે છે, હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, હું તારું પાસ્ટ ભૂલવા માટે પણ તૈયાર છું, અને તારી સાથે રહીને કમાવા માટે, ઘરની જવાબદારીઓ લેવા માટે તૈયાર હોય, તો પણ તું લગ્ન ના કરે? જો મીરા, તારી વાત અલગ છે. તું આખી અલગ જ પ્રકારની છોકરી છે. તારા માટે મેં આવું ક્યારેય વિચાર નથી કર્યો અને વિચારીશ પણ નહીં. પણ કદાચ કોઈ બીજી છોકરી જો મારા વિશે વિચાર કરતી હોય તો મતલબ શું થાય છે, કઈ તકલીફ જેવું છે તો? બિલકુલ નહીં, હું તો જસ્ટ વાત કરું છું તારી સાથે. મને શું કામ કઈ થવાનું? મારા માટે પણ માંગવું આવ્યું હતું,
મમ્મી તો કહેતા જ હતા કે છોકરો બહુ સારો છે, આપણે લગ્નની હા જ પાડી દઈએ. આ તો મેં હમણાં ના પાડી. જોજે હા, આ એક વખત તારી લાઈફમાં જે કંઈ પણ થયું છે એમાંથી માંડ માંડ તું બહાર આવી છે. મતલબ કે નેક્સ્ટ ટાઈમ તું જોઈ વિચારી સમજી અને પછી જ ડગલું ભરજે આગળ. જોકે તારો નજીકનો ફ્રેન્ડ છું એટલે તને કંઈ પણ થશે ને તો સૌથી વધારે દુઃખ તો મને જ થશે. સાચી વાત છે, દુઃખ તો મને થાય છે કે આટલા સમયની દોસ્તી પછી પણ તું મને ઓળખ્યો નથી. તારા કરતાં તો દામિની સારી, બધી ખબર હતી એને. મને તો કંઈ ખબર નથી ને કંઈ સમજાતું પણ નથી તું શું વાત કરે છે શું નહીં. દેવાંગ, હા, માથું દુખે છે, માથાની દવા લાવવી છે, તો પછી કેમ માથું પકડે છે? ઘર દબાવવાનું મન થાય છે. ક્યારની વાત કરું છું, સમજાતું નથી. પણ ગુસ્સો શું કામ કરે છે? અને આવું સ્વરૂપ તારું પહેલી વાર જોઈ રહ્યો છું. હા, કારણ કે ખરેખર મારું માંગવું આવ્યું છે ને જો તું હા નહીં પાડે ને તો મારે ત્યાં. શું બોલી તું? હા, ના ના, રિપીટ કર. મતલબ બોલ 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 જલ્દી બોલ ને. તું મારી સાથે લગ્ન કરીશ? પાણી છે? નથી પાણી. હા પાડે છે કે નહીં? ને તો ઝેર છે. ખરેખર યાર તારા મનમાં મારા માટે ફિલિંગ છે? ક્યારની, કેટલાય સમયથી. હવે તને ચોખ્ખી ભાષામાં પૂછ્યું છે, હવે હા પાડીશ કે હવે હું જાઉં? હા છે, મારા તરફથી હા છે. તું ટેન્શન નહીં લે. આ તો પહેલી વાર હોય તો કેવી રીતે ખબર પડે યાર માણસને? 10 વખત હતું. મને પણ પહેલી વખત જ પ્રેમ થયો હતો. માનું છું કે રાકેશ સાથે લગ્ન થયા, પણ રાકેશ મારી પસંદ નહોતી. મમ્મીના કારણે લગ્ન થયા હતા. અચ્છા, બાકી મને તો ફર્સ્ટ ટાઈમ, જો કે એવી કોઈ ફિલિંગ્સ નહોતી, પણ હવે તે મને કહ્યું જ છે તો પછી ડન ડના ડન ડન ટન ટના ટન 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 તારા. તું પેલા લોકોને ના પાડું ને. આ નાચ પાડવાની હોય ને, લાવ હું ફોન કરી લઉં. મારી પાસે નંબર નથી કોઈનો. મમ્મીને તું મળીને વાત કરજે, મમ્મી એ લોકોને ના પાડી દેશે. હા, એ વાત પણ સાચી. હવે વડીલોને વાત તો કરાવવી પડશે ને. પહેલા મમ્મી સાથે તું વાત કરીશ, પછી વડીલ મળશે. પણ હું કેવી મમ્મીને રીતે? તું ન ગમ્યો તો? એ વાત પણ છે. તો પછી દોસ્તી બરાબર જ છે. આ શું કામ ને આગળ વધવું? ઠીક છે તો. આ મસ્તી કરું છું. અરે બાબા, મજાક કરું છું, તું ટેન્શન નહીં લે. આ તું તો મારી મજાક પણ સમજતી નથી ગાંડી. હે સોરી, મિસ્ટેક થઈ. અને આમ પણ હવે તો આપણે બંને રિલેશનશિપમાં આવ્યા છીએ ને. કોણે તો કહ્યું? પછી કાયદેસર રીતે માંગુ નાખવાની વાત છે, અને મમ્મી હા પાડે ને તો આગળ વધવાની વાત છે. સાંજે ઘરે આવી જજે. ઓકે, બાકી મારા તરફથી ડન. મારા તરફથી ડબલ ડન. ચલ જઈએ બહાર.